ધર્મલોક પર આપ સૌ પ્રવાસીઓનું હાર્દિક સ્વાગત છે। જીવનમાં સફળતા ક્યારેય 1 કે 2 દિવસમાં નથી મળતી મિત્રો, પણ જો તમે દરરોજ સમાન ઉત્સાહ અને મહેનતનું પુનરાવર્તન કરો છો ને, તો પછી નિષ્ફળ થવું અશક્ય બની જાય છે। જ્યારે તમે અટક્યા વગર, થાક્યા વગર રોજ એક જ દિશામાં આગળ વધતા રહો છો, ત્યારે સમય પણ તમારી સામે ઝૂકી જાય છે। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિથુન રાશિના જાતકો વિશે। જો તમારી જન્મ રાશિ અથવા ચંદ્ર રાશિ મિથુન છે, તો આ વિડિયો ખાસ તમારા માટે જ છે। આવનારો સમય, ખાસ કરીને વર્ષ 2026 વર્ષ 2030 સુધીના આ 5 વર્ષ તમારા ભવિષ્યને કઈ તરફ લઈ જઈ રહ્યા છે, અને બ્રહ્માંડના મોટા ગ્રહોનું આ પરિવર્તન તમારા જીવનમાં કેવા સંકેતો આપી રહ્યું છે, તેની ખૂબ જ વ્યવહારિક અને સત્ય હકીકતો આજે આપણે જાણીશું। જ્યારે પણ આપણે લાંબા ગાળાના ભવિષ્યની વાત કરીએ છીએ, ત્યારે શનિ, રાહુ, કેતુ અને ગુરુ જેવા મોટા ગ્રહોના ગોચરને સમજવું ખૂબ જ જરૂરી બની જાય છે, કારણ કે આ એવા ગ્રહો છે જે એક રાશિમાં લાંબો સમય વિતાવે છે। જેમ કે શનિદેવ 2.5 વર્ષ, રાહુ અને કેતુ 1.5 વર્ષ અને દેવગુરુ બૃહસ્પતિ 1 વર્ષ સુધી એક જ ઘરમાં રહીને આપણા જીવનને ઊંડી અસર પહોંચાડે છે। તમે લોકો ઘણા સમયથી પૂછી રહ્યા હતા કે આવનારા વર્ષો કેવા રહેશે, તો ચાલો આ 5 વર્ષના સમયગાળાને સકારાત્મક અને નકારાત્મક એમ બંને પાસાઓ સાથે ખૂબ જ વિગતવાર સમજીએ। સૌથી પહેલાં જો આપણે શનિદેવની વાત કરીએ, તો તે અત્યારે તમારા દશમ ભાવમાં એટલે કે કર્મના સ્થાનમાં બિરાજમાન છે, અને તેઓ મે 2027 સુધી અહીં જ રહેશે। તમે પોતે જ તમારા જીવનમાં અને આસપાસ અવલોકન કર્યું હશે કે છેલ્લા 1.5-2 વર્ષથી તમારી જવાબદારીઓ અચાનક વધી ગઈ છે। પછી તે પરિવારને લઈને હોય, તમારી આજીવિકાને લઈને હોય કે તમારા અંગત જીવનને લઈને હોય, તમે તમારી જાતને કામમાં એટલી બધી વ્યસ્ત કરી દીધી છે કે કદાચ તમે તમારા પોતાના માટે પણ સમય નથી કાઢી શકતા। પણ આ સ્થિતિથી નાસીપાસ થવાની બિલકુલ જરૂર નથી। જ્યારે પણ શનિદેવ 30 વર્ષ પછી આ સ્થાન પર આવે છે, ત્યારે તે માણસને પરિપક્વ બનાવે છે। આ સમયગાળામાં તમે જે અનુભવ અને જ્ઞાન મેળવ્યું છે અને હજી પણ મેળવશો, તે કદાચ તમે જીવનના પાછલા ઘણા વર્ષોમાં નથી શીખ્યા। આવનારા સમયમાં તમારી જવાબદારીઓ હજી વધી શકે છે। કદાચ તમારી ઓફિસમાં તમારી પ્રોફાઇલ બદલાય, તમારા કામનો વ્યાપ વધે, અથવા જો તમે પોતાનો વ્યવસાય કરો છો તો તમારે વધુ સમય આપવો પડે, પણ આ વ્યસ્તતા તમારી પ્રગતિનો પાયો બનશે। ખરો રોમાંચ તો જૂન 2027 શરૂ થશે, જ્યારે શનિદેવ તમારા 11મા ભાવમાં એટલે કે લાભ સ્થાનમાં પ્રવેશ કરશે અને એપ્રિલ 2030 સુધી ત્યાં જ રહેશે। તમારા ભાગ્યેશનું લાભ ભાવમાં બેસવું એ આગામી 5 વર્ષની સૌથી મોટી અને મહત્વની ઘટના છે। આ સમયગાળા દરમિયાન તમે તમારી વર્ષો જૂની અધૂરી ઈચ્છાઓને પૂરી કરી શકશો। જો તમે લાંબા સમયથી કોઈ સારું વાહન ખરીદવાનું, કોઈ સુંદર મકાન કે જમીન પોતાના નામે કરવાનું અથવા કોઈ યાદગાર પ્રવાસ પર જવાનું વિચારી રહ્યા હતા, તો આ 2-2.5 વર્ષમાં તે સપના હકીકત બનવાના યોગ દેખાઈ રહ્યા છે। શનિદેવ જે ઘરમાં જાય છે, તેનો વિકાસ ધીમે ધીમે પણ ખૂબ જ મજબૂતાઈથી કરે છે। જો કે આ સમય દરમિયાન શનિની દ્રષ્ટિ તમારી રાશિ પર પણ પડતી હોવાથી તમારા સ્વભાવમાં થોડી જીદ કે હઠ આવી શકે છે। આ જીદી વલણને કારણે તમારી પ્રેમ જીવનમાં કે અંગત સંબંધોમાં થોડી ગેરસમજ ઊભી થઈ શકે છે, તેથી તમારા વ્યવહારમાં નમ્રતા રાખવી ખૂબ જરૂરી બનશે। આ સાથે જ જૂન 2026 જુલાઈ 2027 સુધી દેવગુરુ બૃહસ્પતિ પણ ખૂબ જ અનુકૂળ સ્થિતિમાં રહેશે। ગુરુનું આ ભ્રમણ તમારી સંતાન સંબંધી બાબતો માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે। જો તમે લાંબા સમયથી પરિવારના વિસ્તારની યોજના બનાવી રહ્યા છો અથવા સંતાન સુખની રાહ જોઈ રહ્યા છો, તો આ 1.5-2 વર્ષમાં તમને કોઈ બહુ જ સારા સમાચાર મળી શકે છે। જેમની પાસે સંતાન છે, તેમને પોતાના બાળકો તરફથી કોઈ એવી સફળતા જોવા મળશે જેનાથી સમાજમાં તેમનું મન ગર્વથી ભરાઈ જશે। હવે વાત કરીએ રાહુ ગ્રહની, તો અત્યારે ડિસેમ્બર 2026 સુધી રાહુ તમારા 9મા ભાવમાં છે। કદાચ તમે અનુભવતા હશો કે જ્યારે પણ તમે કોઈ શુભ કાર્ય, મોટો ઉત્સવ કે નવું કામ શરૂ કરવા જાઓ છો, ત્યારે છેલ્લી ઘડીએ કોઈને કોઈ અડચણ આવી જાય છે અથવા કામ લંબાઈ જાય છે। તમે તમારી મહેનતનું 100% યોગદાન આપો છો, પણ સામે વળતર કદાચ 70% જેટલું જ મળે છે। પણ 6 ડિસેમ્બર 2026 જૂન 2028 સુધી રાહુ જ્યારે તમારા 8મા ભાવમાં પ્રવેશ કરશે, ત્યારે પરિસ્થિતિ બદલાશે। 8મો ભાવ ખૂબ જ રહસ્યમય છે અને રાહુ પણ એટલો જ ગૂઢ ગ્રહ છે। આ યુતિ તમને ખૂબ જ ચતુર અને બુદ્ધિશાળી બનાવશે। તમે જે પણ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો, તેમાં તમે ખૂબ જ ઝીણવટપૂર્વક સંશોધન કરીને તેના નિષ્ણાત બની જશો।
તમારો આધ્યાત્મિક ઝુકાવ વધશે અને ગૂઢ જ્ઞાન પ્રત્યેની તમારી રુચિ જાગશે. જો કે 8મો ભાવ હોવાને કારણે તમારે વાહન ચલાવતી વખતે કે રોજિંદા કામમાં થોડી સાવચેતી રાખવી પડશે, કારણ કે મનમાં નાનો મોટો અજાણ્યો ડર અથવા પેટને લગતી નાની તકલીફો જેવી કે ગેસ કે અપચો થવાની સંભાવના રહી શકે છે. તેથી ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું. આ જ સમયગાળામાં કેતુ તમારા બીજા ભાવમાં હોવાથી તમારી વાણી ખૂબ પ્રભાવશાળી બનશે. તમે તમારી બોલવાની કળા અને સંવાદ શૈલીથી લોકોને આકર્ષિત કરી શકશો અને તેના દ્વારા જ ધન કમાવાના નવા રસ્તા ખુલશે. ત્યારબાદ જુલાઈ 2028મી આખા 2029 દરમિયાન રાહુ જ્યારે 7મા ભાવમાં જશે ત્યારે તે તમારા વૈવાહિક જીવનમાં નાની મોટી ગેરસમજો લાવી શકે છે. તેથી જીવનસાથી સાથે વાતચીત ખુલ્લી રાખવી. આ સમયે તમારા મનમાં રોજગાર બદલવાના, નવી ભાગીદારી કરવાના કે આવકના વધારાના સ્ત્રોત ઊભા કરવાના વિચારો સતત આવ્યા કરશે. સૌથી સારો સમય વર્ષ 2030માં આવશે, જ્યારે રાહુ તમારા 6ઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે. અહીં રાહુ તમારા તમામ ગુપ્ત શત્રુઓ, જૂના રોગ અને દેવાનો નાશ કરી દેશે. જો કોઈ કાનૂની વિવાદ કે કોર્ટ કચેરીની બાબતો લાંબા સમયથી અટકેલી હશે તો તેમાં તમને સફળતા મળશે અને કોઈપણ સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં તમારો વિજય નિશ્ચિત બનશે. આ 5 વર્ષો દરમિયાન શરૂઆતના 3 વર્ષોમાં તમારા લગ્ન થવાના પણ ખૂબ જ સુંદર અને મજબૂત યોગ બની રહ્યા છે. ગુરુ મહારાજ તમને અપાર જ્ઞાન, માનસિક પરિપક્વતા અને કૌટુંબિક સુખ પ્રદાન કરશે. પણ યાદ રાખજો મિત્રો, વર્ષ 2030ના શરૂઆતના મહિનાઓમાં તમારી શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો શરૂ થશે. આ સાડાસાતીથી ડરવાની જરૂર નથી, પણ 2030માં તમારે અતિશય ઉતાવળિયા નિર્ણયો લેવાથી બચવું પડશે. બિનજરૂરી ખર્ચાઓ પર કાબૂ રાખવો, પોતાની વાણી પર સંયમ રાખવો અને પરિવારમાં કોઈ વાદ વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. આ આખા સમયગાળાને વધુ સુખદ અને શાંતિપૂર્ણ બનાવવા માટે તમે કેટલાક સરળ દૈનિક ઉપાયો અપનાવી શકો છો. રોજ સવારે ગાય માતાની નિસ્વાર્થ ભાવે સેવા કરો અથવા તેમને લીલું ઘાસ ખવડાવો. દરરોજ નિયમિત ગાયત્રી મંત્રના જાપ કરો અને દર બુધવારે ગણેશજીના ચરણોમાં પ્રેમથી દૂર્વા અર્પણ કરો. આ સાથે જ બુધ ગ્રહના ઉર્જા સ્તરને વધારવા માટે ઓમ બ્રામ બ્રીમ બ્રૌમ સહ બુધાય નમઃ મંત્રની એક માળા એટલે કે 108 વાર જાપ કરો અને આર્થિક સમૃદ્ધિ માટે શુક્રના મંત્ર ઓમ દ્રામ દ્રીમ દ્રૌમ સહ શુક્રાય નમઃનો પણ 108 વાર જાપ કરો. આ ઉપાયો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરશે. જો તમને આ માહિતી ઉપયોગી અને સાચી લાગી હોય તો આ વિડીયોને ચોક્કસથી લાઇક કરજો, તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરજો. ધર્મલોક પરિવાર સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવનારા તમામ આધ્યાત્મિક અને મહત્વપૂર્ણ વિષયોની માહિતી તમને મળતી રહે. તમારી રાશિ વિશેના આ વિગતવાર વિશ્લેષણ પર તમારા વિચારો અમને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો. હર હર મહાદેવ.